રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 7:30-8 જેવો ટાઈમ થાય છે ને આજે આપણે છે ને ખાતરનું કામ લેવાનું છે. ખાતરમાં છે ને ધૂળ નાખ્યું છે. એ જે ઝાકડો ચોડેલ હતો એ ઉતાર્યો આ ઘણી. હવે ઝાકડાની જરૂર પડશે ને એટલે આપણે અહીંયા હરખો છાંય ગોઠવી જ દીધો. પાછી જરૂર પડશે તો લેવાનું રહે તો આખું ધ્યાન બોલાવવાનું થાય જ નહીં. લગભગ તો દિવાળીમાંથી માંડવીમાં લર હાલીએ ને એટલી જરૂર પડશે. આ બીજું કંઈ એવું હારવાનું ન થાય ને તો આમ તરાવમાં હાલે છે, બળ ભરે છે ને ત્યાંથી આપણે ખાતરમાં ટૂંકમાં ધૂળ નાખી આજે કામ લેવું હોય. આજે છે ને બે ખાતરોમાં છે, ભાદરે પડ્યું ને ધારી પડ્યું બેમાં છે ને જે ધૂળ નાખવાની છે ને નાખી દે પછી હમું નમું કરી અને પલાળવાના જ રહીએ એટલે ખાતરનું કામ થઈ જાય કમ્પ્લેટ. ભાદરનું ધારમાંથી પડ્યું, ધારીનું તો ધારીએ જ પડ્યું છે અને આમનું ધારમાંથી અહીંયા તરાવમાં જ હાલે છે. અહીંયાથી આપણે ટૂંકમાં ખેતરમાં લઈ જતા હોય ને બળ અહીંયા ચાલુ હોય. આજ ખાતરવાળાને જેને હારવી હોય ને એને કોઈ બે ચાર ફેરા હોય ને એ હારીએ અમારા વાળા જેને હારવાના હોય ને એટલે અમારે કંઈક 2-4 ફેરા ખાતરમાં નાખી દે પછી પલાળવાનું કામ લેવાય. હાલો પ્રથમનો ફેરો ભરી આવ્યો અને ભાદરનું ખાતર છે ને આપણે અહીંયા ધારમાંથી નાખ્યું છે અને ઓલું છે ને હા ખાતર જેવું છે કાફે એટલે 2 ફેરા અહીંયા નાખી દઈએ આ ઉકાળા માથે. ધારીનું તો ધારી પડ્યું એટલે અહીંયા લઈ જવું જો. આ છે ને હમો કરેલ નથી એટલે આગળ માથે તો નહીં પડે. સાઈડમાં 2 વાહું નાખી દે પછી ઉકેડો હમો કરી અને લોડરથી કેવાકથી ચડાવી દે. હમો કરેલ હોય ને આ ધારીને વારી પાવડો હાકીને તો માથે જ પડી જાય પણ આપણે લોડરથી ચડાવી દે. થોડું થોડું હેલું થઈ જાય ખાતર. અને જો કે આ કાપ છે ને એ ખાતર જેવો જ છે જેવું ત્યાં છે ને અહીંયા થોડુંક જ છેટું અહીંયા તરાવ છે અહીંયાથી ટૂંકમાં ખેતરોમાં હાલતું ને અહીંયા ભરાઈ ગયું. આજ છે ને બધાને જેને ટૂંકમાં જોતું હશે ને એ બધા ઉકેડામાંથી 2-4 ફેરા નાખવા લઈ જાય. મારે 2 અહીંયા નાખવા, 2 ધારી નાખવા. ભાદરે ખાતર પડ્યું તો ધારમાં અહીંયા 2 ફેરા નાખી દીધા ને 1 ફેરો ભરીને અહીં ધારી આવ્યો ને અહીંયા ખાલી કરી નાખ્યો હે. અહીંયા આપણે ઉકેડો હમો કરેલ હતો એટલે માથે પડી જાય એમ હે. 2-3 ઢગલા કરી નાખ્યા ને 1 ફેરો ભરી આવે 2-3 ઢગલા અહીંયા કરી નાખી. પછી આછો બધે એમ નાખી કટકા જો અહીંયા જ પડ્યા નાકાને પડખે જ રાખ્યો તો ઉકેડો. અહીંથી ડાયરેક્ટ કટકો મૂકવાનો જ રહે એટલે પલરી જાય. આછી ખાલી 2 ફેરા નાખવા હે, જાજી નાખવી નથી. આમ તો જો કે આપણે અહીંયા 15 ટ્રેક્ટર નાખેલ હે, ટોલિયું ભરીને નાખેલ હે. 15-16 વીઘા થાય એટલે વીઘે ટેલર આવી જાય. 2 ફેરા આ ધૂળને નાખ્યું ને એ 2 વારો એકતા થાય ને છેલ્લે આ ધૂળે પાછી મૂંઘી પડી જાય. આ તો જો કે આપણે ઘરના ટ્રેક્ટર હોય એટલે વાંધો ના આવે ને અવડે પહેલેથી કેટલા 5-6 કિલોમીટર થાય હું ભરી આવ્યો ને ત્યાંથી એટલે 400-500 રૂપિયા ધૂળના દેવાના. એ 100 રૂપિયા ભરાય એટલે 500-600 તો એ થયા. પછી ટ્રેક્ટર ઘરનું ન હોય તો 500-600 રૂપિયા 6 હાથ હોય લે એટલે 1000-1200. પછી આને અહીંયા હમું કર્યું, પાછું પલાર્યું, પાછું ખેડ્યું, પાછો એ ફેરો ભરા હે ચાહે ભરવાના વાળી 500 હાથો લઈ ટૂંકમાં ટ્રેક્ટર ના હોય એને એટલે આ ફેરો 3000 પડી જાય એટલે ખાતર ભાવે જ પડી જાય. આપણે આ થોડુંક હેલું થઈ જાય અને છે ખાતર જેવું જ મટી છે ખાતર જેટલું જ ગણ કરે એટલે ખાલી આછું થોડી હાથર પૂરતું આવી જાય. હાથર આપણે 1 નાખ્યો ને હજી 1 નાખી દો એટલે ધૂળનું કામ થઈ જાય. રૂંઢાના 5:30 વાગ્યા હે. બપોર મોરું ધૂળનું કામ બધું ઉકેડામાં નાખવાનું કરતો એ મારે થઈ ગયું ને આજે આને મજા હતી. બ્લોગ બનાવવાનો કંઈ હતો નહીં એટલે ભરત લઈને બેઠી છે. અમારીમાં એવું હોય જેને વેરું હોય ને વધારે, જેને બહુ કામ ના હોય ને એને બ્લોગનું જરાક વધારે એને હોપાય. તો કે વધારે પૂરતું તો મારે જ હોય ને ખૂબ હલવાઈ રહું ને વેરું ના આવે એવું હોય ને તેથી એને વારો આવે. જો કે ઉનાળે જ આમ નોખ હોય બાકી નકર તો 2 સિઝનમાં ભેગા જ હોય. અને હા આપણે છે ને આજે મહેમાન આવ્યા હતા 3 વાગે 3:30 વાગે. એ મહેમાન આજ વિડીયોમાં ઓળખાણના એમ નતા આવ્યા. આજ બાપુ ને હરિદ્વાર કહેતા એના ભેગા હતા. પછી હરિદ્વાર ગયા હતા ને પરબત કાકા ને મારા બાપુ રમેશ બાપુ ને ટૂંકમાં પરબત કાકા ને માન બાપુ ના ફોન તારાવા ગયા હતા ને અમદાવાદ હું સોરી હરિદ્વાર ફોન તારાવા ગયા ને તો અહીંયા ટ્રેનમાં ભેગા થઈ ગયા. હા અમદાવાદના હતા. એટલે વિડિયાનો ઉહાણ ના આવ્યું ચાર્જ પીધો તો ખોટી નતા થયા.
ચા પીધો એટલી વાર ગયા 3 વાગે આવ્યા હતા વધે બાપની જિંદગી થઈ ગઈ હતી પછી એના ઘરના આખી ઘરની ફેમિલી દ્વારકા ગયા હતા એટલે 3 વાગે મહેમાન આવ્યા હતા પછી બધા બેઠા હતા કે બાપુ ગયા છે વાડીએ માં ને પલક આવતી રહી છે એ માને થોડી તબિયત સારી નથી તાવ જેવું હતી વડામાં પોતરી મેં દવા લેવા ગયા સ્કૂટી થી અમારે સ્કૂટી હોય એટલે મેન દવા લેવા કોઈ જવું બીજું કામ હોય ને કે હાલ આપણે લઈએ ના બેન આવીએ ને હું બેન બની જાઉં એટલે વડામાં પોતરી બે ઈમણા ગયા હે આ સ્કૂટી લીધી હતી કે આને બાપુને ઘણું પડી ગયું ધોકા ન કરીને આને કે બાપુને જવા જો કે એ તો મોટરસાઇકલ આ કે પલો એવું નથી મોટરસાઇકલ આવડે પણ ડબલમાં નથી જવા દેતા એકલ ટૂંકમાં સિંગલમાં અને અને પલકતા કે પણ મને તો એમ થયો મને તો મોટરસાઇકલ બધું ફૂલ આવડી ગયું હું થયું કે આજે ફરવા હોરી ઉપર આવ્યો ને અહીંયા પર્વત મામાની વાડ હતી ને મારા લીલુબેન ને એના કુટુંબમાં એના કાકા વાડ હતી એટલે અમારે બધે દીદી ડોકું કાઢવું પડે એટલે ત્યાં ડોકું કાઢવા બાપુ મને જ બે ગયા હતા હાઈડો દેવા ટૂંકમાં એટલે હાઈડો દેવા ગયા ને ત્યાં ગયા જાતે ખરે છે ને મન્નતને જ આપતા દેવા આવતા ખરે મન્નત ત્યાંથી અહીંથી પૂછ્યો ને તો હાવ કમ્પ્લેટ આવી ગયું મોટરસાઇકલ પછી તો જો ને મૂકે જ નહીં એ જીરીક અહીંથી જીરીક નવરો થઈ જાય ફોનમાં જોતો જીરીક વાર અને ઊભો થઈ અને પર મોટરસાઇકલ લઈએ સ્કૂટી ના કે મોટરસાઇકલમાં સોરતા વધારે અને ગામમાં જવું હોય તો મોટરસાઇકલ લઈને જાય સ્કૂટી ન સરતો એટલે નવી શીખતા હોય એટલે તો મોટરસાઇકલ સાયકલ લીધી હતી 15 દિવસ ખાવાનું સાયકલ માં નવા રાખતો એમની પણ રાખતા ક્યાં છે દિયમાં ઓહરીમાં બે 3 વાર લોતા ફોર વ્હીલ આટતી હતી ધૂળવાળી ભરી હોય લુવાનું ધોવાનું એનું નથી આવતું જમાનો કવડો બદલી ગયો હે મારા બાપુને અઠાણે ભગવાનની દયા છે તમે વિડીયો જોતા જાવ બધી વાતની બહુ જ એટલે બહુ જ પણ બેદી એમ કહેતા મારા જન્મ થઈ ગયો ને કેણે મારા બાપુને સાયકલ લઈ દીધી દાદાએ મારા દાદાએ તીકેણે સાયકલ લઈ દીધી ને મારા બાપુને એને એ કે બપોર એ કે દીનું તો કે ખેતીનું કામ કરવાનું હોય બપોર બધા ખાવા જાય ને તો એ કે સાયકલના હરખથી હું ખાવા ના જાઉં કેટલો હરખ હતો તે સાયકલ નટાડે એમાં 4 વ્હીલર નથી આ ઠીક તમે લીધી તો તમે તો ઝણકા છોકરા મારા બાપુને હું જન્મ થઈ ગયો ને તીકે હા પણ એ સાયકલ તે દીધા નવીન લાગતી ને એમ બહુ જમાનો બહુ એટલે બહુ સ્પીડ થી હાલે અમારા લગ્ન થયા હું અહીંયા આવી છે અમારે ખાલી ઓલા 2 મકાન હતા ને એ 2 મકાન ઓહરી ડોહર પટલું હતું પછી અહીંથી આ 3 વાળા છે ને હું આવી હતી કે અહીંયા અમારા ઝાડવા એ કે આ નતા હતા ઝાડવા ટૂંકમાં લીમડા ને ઉમરો ને એવું બધું હતું ઉમરો એવું હતું ઉમરો જેટલે થોડો ઉમરો હતો બે લીમડા હતા કરણ હતી સેતુડી હતી પણ આ નતા એક વસ્તુ તે દીનું ટ્રેક્ટર હતું એ ટ્રેક્ટર હતા નથી તે દી મોટરસાઇકલ હતી એ મોટરસાઇકલ હતા નથી મોટરસાઇકલ નવી સ્કૂટી નવી ગાડી 2 ટ્રેક્ટર હલર અને 3 વાડા ભીહું બધું બદલી એ તો પણ જમાનો આગળ હોય જાય બધું બદલતા જાય ને દયા દ્વારકાધીશ ને બીજું શું અમારે છે ને ચકલી હાટો ઓલા 2 ઘરતા રાખેલા હતા પછી અમે આવા ખોખાએ બાંધી દીધા એ 2-4 દીતા બહુ ટૂંકમાં ના ભરોસો કર્યો પણ અટાણે જો બધે એમાં માળા બનાવે છે ચકલી બેઠી જે હવે હે ને બધેમાં માળા બનાવે આમાં 3 બનાવે ઉમાં તો ઠીક બનાવતા જ આમાંય બનાવે હવે બાકી ઝાડવું હોય ને એટલે પખીડું તો હોય જ એમાં અમારે નારિયેળિયું અને ચીકુડિયું છે ને એમાં તો ઓલી ચકલિયું હોય ને સુઘરી કહેવાય ને ઓલી સુઘરી કહીએ ને ઓલી માળા બનાવીને સુઘરી કહીએ ને સુઘરી એના માળા છે જો નારિયેળીમાં અને અહીંયા ચણ નાખેલો હોય એટલે વરી ચણી જાય વરી અહીંયા માળા વહી જાય વરી આવે જો હમણાં બાજરો મેં આવ્યો હતો તે ઉગી ગયો બધો માળા હે આમ બનાવે ને કંઈક બનાવેલો હે ને જાય બનાવે જય રહ્યો ત્યાં બનાવે એકાદ જો અહીંયા બનાવે બાદ પડી લાગે માળા બનાવે ને હરીમાં ચણી આવે આમાં બધે બનાવે જો બનાવે જઈ લ્યો એવો મસ્ત ગૂંથે ને એ માળો આપણે 2 જણાને તાણી લેવાની છૂટ તૂટે નહીં આટલો મજબૂત બનાવે
હજી તો જો શરૂઆત જ થઈ છે. અમારે વાહે ને ભાદરે પીપરાવમાં બહુ બનાવતી પહેલાં. ચાલુ હે જોઈને માળા બનાવવાનું. આની કમાં નહીં કંઈક બનાવવાનું હાલે હે. ઉનાળો હે એટલે કંઈક શરબત બનાવવું. શરબત બનાવે છે. કેવાનું સવાનું ઠીક. હવે હા આપણા નાણભાઈની થાય હોય ને. ખાંડ ના પડે ને બધી ભાવે એવું ગળી કરે ઘરે હોય એટલે ખાંડની જગ્યાએ સૌ અને માખી મીઠાઈ હોય એટલે તો માખી હોય જ ને. સવાનું આપણે ઘરનું બનાવે એવું જ બને ને. ઘરનું બનાવે એવું જ. ઘરની જગ્યાએ સવો બહુ અસર બને. એમ તો અમે જ બનાવી લીધું. અને આપણે સવો એટલે ઓછું નહીં પણ બનાવી તો જાય જો આ સવો આ હે ને સવો નાખવાની આ શરબતમાં. હા કેવો હોય ખબર મધ જેવો હોય. સ્વાદ ટૂંકમાં આપણે શરબતમાં ઘરનો સ્વાદ આવે. ઘરનું શરબત હોય ને એવો સ્વાદ આવે. કેમ છે ને હા મધ. અને જો એ ઓળફર બનાવ્યો તો ઘણા કોમેન્ટ કર્યો હતો કે તમે કેવી રીતનું બનાવો ને અમને કહેજો. પછી બરફ પછી વરિયાળી અને લીંબુ અને આપણે આ સૌ છેટ નાખી અને પેક કરી દો માખી જોતા છે મધ જેવો જ. હા આ મધ જ ગાડી ગાજે બાપુ આવતો રહેજો વાડીયાથી. કુમરો મારવા ગયા હતા અમારે. હે હા એ આવી જાય. આવ્યા જોઈ વાહ લાગી બીજી ગાડી આવી. કી બાકી ધીરે ધીરે ને શરબત સવાનું શરબત શું લઈ જઈએ? સાચું કે આંબલી જબલું ભરી એવી આંબલી યાર એને આંબલી જડે ને એટલે તો બીજું કઈ જોઈએ જ નહીં. કાતરા લેતા આવે નહીં. આંબલી તો હાલે છે. શું લઈ અવાજ નહીં આવે. બેચા ચાલુ છે એટલે ગલકાન હાથ ખાવું. દાદા ના ભાઈ આગળ શરબત પી હતી હે એ તો જીને જી ભાવતું હોય બસ. મમ્મી કે ઓલા કે બાજુમાં કે લખમાભાઈ ખોટી છે ને એની કે આ પૈઠું બનાવે એ પૈઠું કે લેવા જ આવ્યું છે એની કે નથી વાડી કેવી રૂપારી છે. હું અહીંયા આવું પછી આપણે કે વાડી જોવા જ આવી છે. હા તો લઈ જજો કોણ કે બે પૈઠું રાખજે અને અમે કે હમણાં આટો દેવા આવીએ કે વાડી જોવા આવશું. મમ્મી વાડી કેવી અસર છે મારે વાડી જોવા જાવું અને મારે પૈઠું લેવા જાવું. છોકરી હાલો સવારનું શરબત બની ગયું. બધો પી હવે હવારનું હવે છે ભાઈ સવારનું નહીં સવારનું ઓછો હે હા છે નાખ ભરી ઓલ બની તો બોલતી કે ના સવો કે મતલબ
નળભાઈ મોકલાવ્યો ને સવો ઓલું મધ જેવું નથી એનું હે આ. ઠીક એનું હે હા. બધા હું આ કેદી મને આની શરબત શીખવાડી સો હતા જરાક મોરું લાગે ઓછો છે સવો સવો જરાક ઓછો હે નકર ઘરું પકડાઈ જાય બહુ મીઠો હોય તો. પેટમાં હેડા પડતા જાય હાલો સવો હે ને થોડોક ઓછો થયો તો પાછો નાખીને સેજ મોરી થઈ હતી હે. એ હાવ હેડી ભલે વાંધો નહીં હાવ રેવા દે હાલો આગળ દાયરા એ બધા જો સવાનું શરબત પીધું અને હે એને હે ને એને આડું વાહું જીરી ઉપલે ને ઓલ મારી તો ને તે દીની જીરી વાંધે હે ને હું એને એમ કહું કે તમે આડા ઉભા આવો મારા માં ઈ કે ઉભે માં હોય ઉડા તો ઈ કે હરખી છાની મને ઊભે કે મારા અને બધું હાચન નોખું કાલ કરી અડધી કલાક ઊભો થઈ પ્રાણી પણ એમાં હું હોય ખબર એની બહેને મને હોતી જાણી જાય જીરી મૂળ ના હોય હું એમ કહું કે જીરી ખંજવારો તો ધીરી થાય બે તો હાલ હાલ એ વાત. ગોળી નાખે બેન ઈ કે લીટર થઈ ગયા મેં કે ગોળી તો લીટર થઈ જાય હાલો એટલે એને મહી દોયા કોકી અમે બે પેન દોતા હોય ને ટ્રાયપોડ રાખ્યું તમને હમણાં કોમેડી થઈ જાય હાવ એને જેવું કરતું ના હોય અને બેન કંટાળા આવે બેન ખબર પડી જ જાય કે આને ઊભું નથી આપણે એમ કહીએ ને કે ખંજવાર છે એટલે ખંજવારવાનું કઈ ને એટલે એ બેન આ ગોળી નાખે કઈ કઈ ખબરું પડી જાય તો ખાલી 2 મિનિટ જ ઊભું પડે હમણાં સવાર માં સવારમાં અડધી કલાક ઊભો ને તોય ના પડે આખો પાવરો ખાઈ જાય એટલે આજકાલ 2-5 મિનિટ જ ઊભું કર્યું તો પ્રાવી હવે પછી ભલે ને ઢોલ વાગતો હોય તો કઈ ઘેર ન પડે હમણાં સુરભીને ને મંગુડીને વિડીયોમાં આવવાનું વેરું નથી આવતું નહીં એ શુભુ મંગુડી બેઠી આરામ થઈ જા બેઠી રહેજે પડખે જા થાય આગળ ઊભી ચારા નહીં લે માં ઉતારે બકાલો જો તાજે તાજું જો રીંગણાની થારી ભરી લીધી ચાલે રીંગણા કેમ છે હવે વાહે હુવા દાણા કેરીઓ જેવું થાય એને વાવડાના ઓરા આવતા ને બધા એમ માથે ઊંચું ચડી અને ધક્કો માર ને તો પરાવી પતરામાં તો યારી કેરીઓ જેવો તમે આંબાની જાય લ્યો કેમ છે કેરીઓ